અમદાવાદમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે। જિલ્લામાં વધુ એક બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। સંઘારી ગામની 7 વર્ષીય બાળકીનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો છે। ધારપુર સ્થિત સિવિલ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં સારવાર હેઠળ છે। આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં સર્વે હાથ ધરાયો છે। ડસ્ટિંગ સહિતની કામગીરી કરાઈ રહી છે। જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ 3 કેસ નોંધાયા છે, જેમાંથી એક બાળકનું મોત નિપજ્યું છે। संवाददाता यशवंत जोड़ाई गया है વધુ जानकारी સાથે। यशवंत, પાટણમાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ, શું जानकारी? દીપા, જે રીતના છેલ્લા 15 દિવસના અંદર ચાંદીપુરા વાયરસના ટોટલ 3 કેસ નોંધાવવામાં આવ્યા છે અને જેમાં ખાસ કરીને સૌથી મોટી વાત તો એ છે કે પહેલા જે 2 કેસ નોંધાયા હતા તેમાંથી એક જે બાળક હતું તેનું મોત નોંધાયું છે। સ્વાભાવિક રીતે જે અત્યારે ત્રીજો કેસ જે સામે આવ્યો છે 7 વર્ષીય બાળકીનો, જે સંખારી ગામની છે, સ્વાભાવિક રીતે જ્યારે તેના રિપોર્ટ લેવામાં આવ્યા હતા, રિપોર્ટ તેના પોઝિટિવ આવ્યા હતા, ત્યારબાદ જે વિસ્તાર છે તે તમામ વિસ્તારના અંદર જઈને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે ડસ્ટિંગ સહિતની જે કામગીરી કરવાની હોય છે તે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। સાથે સાથે જિલ્લા આરોગ્ય અધિકારી તથા અલગ અલગ ટીમો બનાવીને જે પણ ગામોના અંદર અત્યારે જે વરસાદી બાદ જે ગંદકી થતી હોય છે તેની સાથે સાથે જે પણ ગામોના અંદર ચાંદીપુરા વાયરસના પોઝિટિવ લક્ષણો દેખાયેલા બાળકો મળી આવ્યા હોય તે તમામ જગ્યાએ જઈને જે સર્વે ડસ્ટિંગ સહિતની કામગીરી હોય છે તે પણ હાથ ધરવામાં આવી છે। સાથે સાથે સેમ્પલો પણ લેવામાં આવી રહ્યા છે અને સંદેશો પણ આપી દેવામાં આવ્યો છે કે કોઈ પણ જાતની નાની અમથી કોઈ બીમારી હોય, ખાંસી હોય તો તરત જ જે સરકારી હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલમાં જઈને આની ચકાસણી કરવી। જે બાબતની પહેલા જે 2 કેસ નોંધાયા હતા તેમાંથી એક કેસ જે અમદાવાદ ખાતે રિફર કરી દેવામાં આવ્યો હતો, એક બાળકનું મોત થયું છે અને અત્યારે જે ત્રીજું બાળક છે તેને અત્યારે પાટણના ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે સારવાર હેઠળ છે અને જેને લઈને અત્યારે પાટણ જિલ્લા અધિકારી છે તેને પણ જે તેમની અલગ અલગ ટીમો બનાવીને અત્યારે જે અલગ અલગ તાલુકાના અંદર જે ગામડાઓ છે તે ગામડાઓના અંદર રાખી દેવામાં આવી છે અને જે પણ લોકો શંકાશીલ અથવા તો આ બાબતની કોઈ પણ નાની મોટી બીમારીથી પીડાતા હોય તે તમામે લોકોના અત્યારે જે રિપોર્ટ હોય છે તે રિપોર્ટ લઈને આગળ મોકલી દેવામાં આવે છે અને તરત જ જ્યારે ચાંદીપુરા વાયરસ જો પોઝિટિવ દેખાય તો તેને યોગ્ય અને તાત્કાલિક બાબતે સારવાર આપવામાં આવી રહી છે। દીપા, આભાર યશવંત જાણકારી આપવા માટે। અમદાવાદ મહાનગરપાલિકાએ રાજ્યમાં પ્રથમ વખત QR કોડ અને ફોટો સાથેનું આધુનિક લગ્ન સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરી છે। હવે લગ્ન નોંધણીની સમગ્ર પ્રક્રિયા પેપરલેસ અને ઓનલાઈન કરવામાં આવી છે, જેમાં અરજદારે પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ નિર્ધારિત સમય કચેરીમાં હાજર રહી સર્ટિફિકેટ મેળવી શકાશે। ઉપરાંત સર્ટિફિકેટ પરનો QR કોડ સ્કેન કરીને તેની અસલિયતની તાત્કાલિક ચકાસણી પણ કરી શકાશે। માત્ર પોતાના ઘેર બેસીને ઓનલાઈન જે છે પોર્ટલ ખોલીને વેબસાઇટની અંદર પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું હોય છે। એના જે કાગળ છે અપલોડ કર્યા પછી કોર્પોરેશન દ્વારા એ કાગળની ચકાસણી કરવામાં આવશે અને SMS દ્વારા એમને એક જાણ કરવામાં આવશે। જેમ પાસપોર્ટમાં પદ્ધતિ હોય છે કે સ્લોટ દ્વારા પોતાના મનપસંદ સમય અને તારીખે એમને કોર્પોરેશનની ઓફિસે જવાનું હોય છે, ત્યાં આગળ ઓનલાઈન એ સહી કરશે અને એમનો ફોટો જે છે એના સાથેનું એમને QR કોડ સાથેનું સર્ટિફિકેટ જે છે એ પ્રાપ્ત થશે। ખાસી ફાયદાકારક લાગે છે કારણ કે તમારે QR કોડથી ઇન્ફોર્મેશન સીધી વેબસાઇટ પરથી મળી જાય અને તમારે બીજી કોઈ રોકટોક કે વચ્ચે એક્સ્ટ્રા સ્ટેપ લેવાની જરૂર ના પડે અને તમારે QR કોડના થ્રુ જે પ્રોસેસ હતી જેમાં ફિલ આઉટ કરવાનું ફોર્મ ને બધું ઓનલાઈન, એનાથી તમારે ઓવરઓલ પણ ઇઝી પડે કે કોઈ પ્રોબ્લેમ ના થાય અને ક્વેશ્ચન્સ ને બધું ફટાફટ પતી જાય। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીનું આયોજન રાઉન્ડ 9ના અંતે ભાજપ આગળ। ભાજપ 13,591 મતોથી આગળ ચાલી રહી હોવાના સમાચાર છે। રાઉન્ડ 9માં ભાજપને 25,618 મત મળ્યા છે। રાઉન્ડ 9માં કોંગ્રેસને 12,027 મત મળ્યા છે। નોટામાં 9 રાઉન્ડ સુધીના 1,018 મત પડ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। અત્યારના ટ્રેન્ડના હિસાબે ભાજપ આગળ ચાલી રહ્યું છે। કોંગ્રેસથી ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે। રાઉન્ડ 9ના અંતે ભાજપ આગળ છે, 13,591 મતોથી આગળ છે। રાઉન્ડ 9માં ભાજપને 25,618 મત મળ્યા છે અને કોંગ્રેસની વાત કરીએ તો 12,027 મત મળ્યા છે। બંને વચ્ચે તફાવત વધુ છે, જે કોંગ્રેસ રિકવર કરી શકે તેવી સ્થિતિ અત્યાર સુધી નથી જોવા મળી રહી। નોટાની વાત કરીએ તો 9 રાઉન્ડ સુધીમાં 1,018 મત નોટામાં પડ્યા છે।
માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી, જેમાં ભાજપ કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવ્યું. રસાકસીનો જંગ જોવા મળશે તેવા દાવા હતા, પરંતુ અહીં એક તરફી જીત જોવા મળી રહી છે ભાજપની જીત નિશ્ચિંત માનવામાં આવી રહી છે, કારણ કે ભાજપને જે મત મળ્યા છે તે 25,000થી વધુ છે. 25,618 મત મળ્યા છે. સામે કોંગ્રેસને 12,027 મત મળ્યા છે. કોંગ્રેસ 9મા રાઉન્ડના અંતે આટલા આંકડા સુધી પહોંચી ચૂકી છે, પરંતુ જે બંને વચ્ચેનો તફાવત છે તે વધુ હોવાના કારણે ભાજપની જીત નિશ્ચિંત માનવામાં આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના જે કાર્યકર્તાઓ છે તે પણ મતગણતરી કેન્દ્ર પર છે અને ભાજપમાં તો અત્યારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મહિલાઓ ગરબા કરતી નજરે પડી રહી છે. વડોદરા માંજલપુર બેઠક પર ભાજપની જીત નક્કી. ભાજપ ઉમેદવાર સતીશ પટેલની જીત નિશ્ચિંત માનવામાં આવી રહી છે. સતીશ પટેલે સ્વર્ગીય યોગેશ પટેલના ઘરની મુલાકાત લીધી. સ્વર્ગીય યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ આપી. ભાજપના અને માંજલપુરના જે દિગ્ગજ નેતા માનવામાં આવતા હતા યોગેશ પટેલ, તેમના અવસાન બાદ માંજલપુરમાં ફરી એક વખત ચૂંટણી યોજાઈ, જેમાં સતીશ પટેલને પસંદ કરવામાં આવ્યા અને સતીશ પટેલ યોગેશ પટેલના ઘરે પહોંચ્યા છે. સ્વર્ગીય યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ આપી. કદાચ એ જ મતદારોને પણ સંદેશ આપવાનો પ્રયાસ કે જે યોગેશ પટેલ અત્યાર સુધી કરતા આવ્યા તેમનો વારસો આગળ પણ જીવંત રહેશે અને આગળ પણ તેમના પથ પર આગળ વધશે સતીશ પટેલ. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી જે ખૂબ જ રસપ્રદ માનવામાં આવી રહી હતી, કારણ કે વિધાનસભાની ચૂંટણી જ્યારે યોજાવા જઈ રહી છે 1 વર્ષ બાદ, તે પહેલા આ લિટમસ ટેસ્ટ હતું ભાજપનું, જેમાં ભાજપ અત્યારે 13,000થી વધુ મતોથી આગળ ચાલી રહી છે. પેટા ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. 25,618 મત ભાજપને મળ્યા છે 9મા રાઉન્ડ પછી. સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું, વધુ જાણકારી મેળવીશું. હાર્દિક, અત્યાર સુધી કેટલા રાઉન્ડ પૂર્ણ થયા છે અને કેટલા કલાક પછી અથવા તો કેટલા મિનિટ પછી એ જાહેરાત કરી દેવામાં આવશે કે સત્તાવાર રીતે કોણ વિજેતા? બિલકુલથી જો અત્યાર સુધીની વાત કરીએ તો 1 થી 9 રાઉન્ડ જે છે તે પૂરા થયા છે અને શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે સતીશભાઈ પટેલ, તેઓ સતત જે છે તે લીડ મેળવી રહ્યા છે, સતત આગળ વધી રહ્યા છે અને અત્યારથી જ ભાજપ દ્વારા જે છે તે જીતનો જશ્ન જે છે તે મનાવવામાં આવી રહ્યો છે. કુલ આપણે મતોની વાત કરવામાં આવે તો ભાજપને 13,551 મતથી જે છે તે લીડ મળી છે અને રાઉન્ડ 9ના અંતે ભાજપને 25,618 મત મળ્યા છે અને કોંગ્રેસને 12,027 મત મળ્યા છે. શહેર ભાજપ પ્રમુખ જે છે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સાહેબજી, શું કહેશો? સતત પહેલા રાઉન્ડથી જે છે તે આપણા ઉમેદવાર સતત આગળ ચાલી રહ્યા છે, 9મા રાઉન્ડના અંતે પણ મોટી લીડ હાંસલ કરી છે, તો કેવો માહોલ છે અત્યારે અને કેટલી ખુશી? અત્યારે 11મો રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને મને જાણકારી મળી પ્રમાણે અત્યારે 17,000થી વધુ લીડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મેળવી રહ્યા છે. માંજલપુર વિધાનસભાના મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જેમને પુનઃ વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પર મૂક્યો છે અને સાથે સાથે કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, જેને અથાગ પરિશ્રમ આખી ચૂંટણીમાં સારું મતદાન થયા માટે કર્યું. જીત તો નિશ્ચિત છે અત્યારથી દેખાય છે. હવે જશ્નની તૈયારી કેવી? કેમ કે તૈયારીઓ તો દેખાય જ છે. અત્યારે કાર્યકર્તાઓનો મેળાવડો અહીંયા થઈ જ ચૂક્યો છે. જેવું છેલ્લો રાઉન્ડ પતશે, વિજય વિશ્વાસ રેલી અમારી નીકળવાની છે, ભવ્ય રેલી નીકળવાની છે અને માંજલપુર વિધાનસભાના બધા જ વોર્ડની અંદર આ રેલી ફરવાની છે. બિલકુલથી જો ભરતભાઈ પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું. શું કહેશો? ભાજપનો ગઢ છે એટલે કંઈ કહેવું જ ના પડે, પહેલા રાઉન્ડથી સતત રિઝલ્ટ જોતા આવ્યા છે, કેટલી ખુશી છે કાર્યકર્તાઓની અંદર મહેનત પડી? ભારતીય જનતા પાર્ટી માટે માંજલપુર જે છે એ હંમેશા વિશેષ રહ્યું છે. એ વિકાસના કામોના સંદર્ભમાં હોય, જનકલ્યાણકારી યોજનાના લાભોના સંદર્ભમાં હોય, માંજલપુરને એક વિશેષ પ્રેમ ભારતીય જનતા પાર્ટી કરે છે. એટલા જ માટે માંજલપુરના મતદાર ભાઈઓ બહેનો પણ ભારતીય જનતા પાર્ટી ઉપર સતત આશીર્વાદ વરસાવતા રહે છે અને આ ચૂંટણીમાં એ સાબિત થયું છે. અને વડોદરા એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની કર્મભૂમિ છે અને મોદી સાહેબની કર્મભૂમિ હોય ત્યારે સ્વાભાવિક રીતે મોદી સાહેબના પ્રેમને કારણે, મોદી સાહેબના કાર્યોને કારણે, ભારતીય જનતા પાર્ટીની બંને સરકારના વિકાસના કામોને કારણે લોકોનો પ્રેમ અને સ્નેહ એ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે. એનું આ ઉત્તમ ઉદાહરણ આ ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે.
બિલકુલથી તો લોકોનો જે પ્રેમ છે ભારતીય જનતા પાર્ટી વચ્ચે તેનું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે તેમ કહી રહ્યા છે. અને અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યારે ભાજપના ઉમેદવાર સતત આગળ વધી રહ્યા છે, લીડ હાંસલ કરી રહ્યા છે, ત્યારે મહિલા જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા ગરબે ઘૂમીને જે છે તે ઉજવણી કરવામાં આવી રહી છે. અને મેં કીધું પ્રમાણે કે સતત પહેલા રાઉન્ડથી જ્યારે ભાજપના ઉમેદવાર આગળ છે અત્યારે પણ જે છે તે ભાજપના ઉમેદવાર જે છે તેમને મોટી લીડ હાંસલ કરી છે. લગભગ હજી 1.5 કલાક જેટલો સમય લાગશે અને ત્યારબાદ આખું ચિત્ર જે છે તે સ્પષ્ટ થઈ જશે. હાર્દિક, ભાજપે તો જાણે કે નક્કી કરી લીધું છે કે અત્યારથી જ વિજયોત્સવની ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે. મહિલાઓ ગરબે ઘૂમી રહી છે, તેમનાથી સંવાદ થઈ શકે તો? બિલકુલથી આપણે મહિલા કાર્યકર્તાઓ સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા ફરી વખત વસ્તુ બતાવી દઈએ અને ત્યારબાદ જે મહિલા કાર્યકર્તાઓ છે તેમની સાથે વાત કરીએ, જાણવાનો પ્રયાસ કરીએ. બેન, શું કહેશો, કેટલી ખુશી, કારણ કે પહેલા રાઉન્ડથી સતત આગળ વધી રહ્યા છે? શું કહેશો, ગુજરાત હોય એટલે ગરબા હોય અને ખુશી હોય એટલે ગરબા હોય, ખુશીનો માહોલ છે, ગરબે ઘૂમી રહ્યા? બહુ જ ખુશીનો માહોલ છે. ભારતીય જનતા પાર્ટી માંજલપુર 145 વિધાનસભાનું બાય ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત અને આપણા ઉમેદવાર સતીશભાઈ પટેલજીને ભવ્ય મતોથી, જંગી મતોથી જીતાડી રહ્યા છે. એ માટે ખૂબ આનંદિત છે. બિલકુલ, તો બહેનો જે છે તેમાં ખુશી જોવા મળી રહી છે. બીજા એક બહેન છે, તેમની સાથે વાત કરીએ. બેન, શું કહેશો, કેટલી ખુશી છે? અમને લોકોને એટલી બધી ખુશી છે કે અમારી માંજલપુર સીટ અમે જીતતા આવ્યા છે અને આજે જીતવાના છે અને અમને યોગેશ કાકાના આશીર્વાદ અમારી જોડે છે. અમારું એક જ રીઝન છે, અમારા બૂથ સબસે મજબૂત. બિલકુલ, તો અમારા બૂથ સબસે મજબૂત એવું સૂત્ર સાથે જે છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી મેદાનમાં જે છે તે ઉતર્યા હતા અને કાર્યકર્તાઓની મહેનત મળી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. અને મેં કીધું પ્રમાણે કે હજી આખું પરિણામ સ્પષ્ટ થવામાં 1.5 કલાક લાગશે, પરંતુ ભાજપે અત્યારથી જ પોતાની જીતનો જશ્ન મનાવવાની શરૂઆત જે છે તે કરી દીધી છે. આભાર હાર્દિક, તમામ જાણકારી આપવા માટે. આગળ પણ અપડેટ્સ તમારી પાસેથી લેતા રહીશું. તો 11 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને લગભગ 16 થી 17 હજારની લીડથી ભાજપ અત્યારે આગળ જોવા મળી રહ્યું છે. સીએનજી કાર બેકાબુ બની. સીએનજી પુરાવવા માટે આવેલી કારે કાબુ ગુમાવ્યો. કાર બેકાબુ બની ખાટલા સાથે અથડાઈ ગઈ. ખાટલા પર બેઠેલા સીએનજી ટેન્કર ચાલકનું મોત નીપજ્યું. ટેન્કર ચાલક રાજેન્દ્રસિંહ જગતસિંહ પરમારનું મોત થયું. મૃતકના પુત્રએ ફરિયાદ કરતા કાર ચાલકની અટકાયત કરાઈ છે. અકસ્માતના કારણે પંપ પર અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. નવસારીના સિંગાડ ગામે મનરેગા કૌભાંડ, સરપંચ ઉમાબહેન પટેલને બરતરફ કરાયા. તાલુકા વિકાસ અધિકારીએ આદેશ આપ્યા. 8.32 લાખની રિકવરીનો આદેશ. ગ્રામ પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપાયો છે. સમય મર્યાદામાં રિકવરી ન થાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. નવસારીના સિંગાડ ગામે મનરેગા કૌભાંડના આરોપ, સરપંચ ઉમાબહેન પટેલને બરતરફ કરાયા છે. સંવાદદાતા ભાવેન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ભાવેના, મનરેગા કૌભાંડ કેવી રીતે આચરાયું, શું માહિતી? ચોક્કસ રીત પર જે સમગ્ર ઘટના છે વાંસદા તાલુકાના સિંગાડ ગામની છે. સિંગાડ ગામે સરપંચ દ્વારા જે રીતના મનરેગા કામમાં ઉચાપત કરી હોવાની, એટલે કે કૌભાંડ આચર્યું હોવાની વિગતો બહાર આવી છે. એમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તાલુકા વિકાસ અધિકારીએ જે છે 8.32 લાખ એટલે 8,32,000ની રિકવરીનો આદેશ કરવામાં આવ્યો છે. તેમજ સાથે જ એમની પાસેથી ચાર્જ પણ લઈને ઉપસરપંચને ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. સમય મર્યાદામાં જો રિકવરી ન થાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી દેવામાં આવી છે. અને તમામ જે છે ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે તપાસને લઈને. અને તપાસ જે તે મનરેગા કૌભાંડમાં કયા કામોમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે એ બાબતની તમામ હાલ તપાસો હાથ ધરી દેવામાં આવી છે. દીપા, આભાર ભાવેન જાણકારી આપવા માટે. સમાચાર ગાંધીનગરથી વીજ જોડાણને લઈને ભારતીય કિસાન સંઘનો પત્ર. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખ્યો. ટેસ્ટ રિપોર્ટ ફી ઘટાડવા માંગ કરાઈ છે. ટેસ્ટ રિપોર્ટ ફીના દરો જાહેર કરો. વીજ જોડાણ માટેની ટેસ્ટ રિપોર્ટ ફી વધુ હોવાની ફરિયાદ છે.
નવા કનેક્શન, લોડ વધારો અને અન્ય વીજ પ્રક્રિયામાં ખેડૂતોને વારંવાર ફી ભરવી પડે છે. એક સરખા સેટઅપ હોવા છતાં અલગ અલગ જગ્યાએ ફીમાં તફાવત હોવાનો આરોપ છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર દ્વારા લેવાતી ટેસ્ટ રિપોર્ટ ફી નિયમિત અને પારદર્શક બનાવવાની માંગ છે. સરકાર દ્વારા ફી ઘટાડો કરી સત્તાવાર દર જાહેર કરવા પણ અપીલ કરાઈ છે. આ અંગે જીઈઆરસીના ચેરમેન અને સલાહકાર ફોરમ સમિતિને પણ નકલ મોકલાઈ છે. તો વીજ જોડાણને લઈને ભારતીય કિસાન સંઘે પત્ર લખ્યો છે. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે ટેસ્ટ રિપોર્ટ ફી ઘટાડવામાં આવે અને સાથે જ તેની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવે ફીના દરોની. ટેસ્ટ રિપોર્ટને લઈને અને દરોને લઈને ભારતીય કિસાન સંઘ મેદાને આવ્યું છે. તેમનું કહેવું છે કે જે અલગ અલગ પોર્ટલ્સ છે ત્યાં અલગ અલગ પ્રકારની ફી વસૂલવામાં આવી રહી છે. એક જ પ્રકારના સમાન દર હોવા જોઈએ. અલગ અલગ સેટઅપ છે અને તેની માટે થઈને ખેડૂતોએ અલગ અલગ રૂપિયા ચૂકવવા પડે છે, દરો ચૂકવવા પડે છે. રાજકોટની બાલાજી હોસ્પિટલ સામે સારવારમાં બેદરકારીના ગંભીર આરોપો સામે આવ્યા. પરિવારનો આરોપ છે કે મહિલાના ગર્ભાશયની કોથળીના ઓપરેશન દરમિયાન બેદરકારીના કારણે મોત થયું. સર્જન માટે અલગથી રકમ લેવામાં આવી હતી, છતાં સર્જનની હાજરી વિના માત્ર ટેલિફોનિક માર્ગદર્શનના આધારે ઓપરેશન કરાયું. ઓપરેશન બાદ દર્દીની હાલત બગડતા જ ડોક્ટરની જગ્યાએ નર્સે સારવાર આપી હોવાનું પણ પરિવારનું કહેવું છે. બાદમાં દર્દીને ઓલિમ્પસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં 12 કલાકની સારવાર બાદ તેમનું મોત થયું. સમગ્ર મામલે પરિવારજનોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ત્યાં કોઈ પણ જાતના કાંઈ લોહી વગરના કોઈ પણ રિપોર્ટ કર્યા વગર તેમનું ઓપરેશન કરેલ છે. સર્જનની જરૂર પડી હતી, બરોબર, ક્રેશ ક્રિટિકલ થઈ ગયો હતો, પરંતુ મેં તેમને ફોન કર્યો, પરંતુ તેઓ જે મેઇન સર્જન હતા તે બીજા ઓપરેશન થિયેટરમાં હતા, તેથી તે આવી શક્યા નથી અને મેં એના ઇન્સ્ટ્રક્શન ઉપર ઓપરેશન કરી નાખ્યું. અમારી માંગ એટલી જ છે, કોઈ પણ જાતની પૈસાની માંગ નથી, ખાલી ન્યાય જોઈએ છે કે ભાઈ કવિતાબેન છેલ્લે સુધી હાજર પણ નથી થયા કે એમાં શું એને ઓપરેશન કર્યું. કોઈ પણ જાતનો અમે 1.5 કલાક સુધી ફોન કર્યા તો કોઈ આવેલ નથી. આ તરફ બાલાજી હોસ્પિટલના ડોક્ટરે મીડિયા સમક્ષ ખુલાસો કર્યો. ડોક્ટર કવિતાએ ટેલિફોનિક માર્ગદર્શનથી ઓપરેશન કર્યાના આક્ષેપોને નકાર્યા. એ વાત સાવ ખોટી છે. આપણે ખાલી સગાને એવી રીતે સમજાવેલ છે કે જ્યારે ઓપરેશન પહેલા અમે કન્સેન્ટ લેતા હોય કે જો આમાં જરૂર જણાય તો અમને બીજા ડોક્ટરનો બી ઓપિનિયન લેવો પડે. ઓપરેશન સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયું. ઓપરેશન દરમિયાન કોઈ કોલ કરવામાં આવેલો નથી. હજી બિલ પેન્ડિંગ જ બોલે છે. એ બિલ પેન્ડિંગ જ બોલે છે. અમારા તરફથી 1 રૂપિયો પણ ઓલિમ્પસ હોસ્પિટલને આપવામાં આવ્યો. અંબાલાલ પટેલની નવી આગાહી. 5મી ઓગસ્ટ પછી ફરી હવામાનમાં પલટો આવશે. 8મી થી 15મી સુધી ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં 3 થી 4 ઇંચ વરસાદ ખાબકી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ 4 ઇંચ સુધીનો વરસાદ પડશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ પડશે તેવી આગાહી. હવે જોવા જઈએ તો 5મી ઓગસ્ટથી હવામાનમાં પલટો આવશે. તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. મચ્છુ 3 ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલાયા. 21 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબીના જૂના સાદુડકા પાસે આવેલા મચ્છુ 3 સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબ પાણી ભરાતા અને સતત આવક ચાલુ રહેતા ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં 3,348 ક્યુસેક આવક સામે 3,348 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્રે મોરબી તાલુકાના 13 અને માળિયા તાલુકાના 8 મળી કુલ 21 ગામોને એલર્ટ જાહેર કર્યું. ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી. રાજસ્થાનના જોધપુર શહેર અને જિલ્લામાં આખરે મેઘરાજાએ મહેર કરી છે. છેલ્લા ઘણા દિવસોથી ઉકળાટ અને ગરમીથી પરેશાન લોકોને મોટી રાહત મળી છે. ભારે વરસાદથી શહેરના મુખ્ય રસ્તાઓ નદી બની ગયા હતા. અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સૌથી મોટા
એમડીએમ હોસ્પિટલ બહાર સહિત લુણી અને ચોપાસણી હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પણ પાણી ભરાતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ આ વરસાદથી ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ વરસાદ ખરીફ પાક માટે લાભદાયી સાબિત થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિઝનમાં જોધપુરમાં અત્યાર સુધી સામાન્ય કરતા 6% ઓછો વરસાદ નોંધાયો છે. ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે. અમીરગઢના કાનપુરમાં એક બાળકનું મોત થયું. ચાંદીપુરા વાયરસથી 10 વર્ષના બાળકનું મોત નીપજ્યું. બાળકને તાવ અને ખેંચ આવતા તેનો રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકનું ચાંદીપુરાથી મોત થતા આરોગ્ય વિભાગે 47 ટીમો દ્વારા સર્વે હાથ ધર્યો છે. મૃતક બાળકના ઘરની આજુબાજુના 50 ઘરોમાં દવાનો છંટકાવ અને ડસ્ટિંગની કામગીરી કરાઈ. અત્યાર સુધી જિલ્લામાં 2 બાળકોના ચાંદીપુરાથી મોત નિપજ્યા છે. બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે. બનાસકાંઠામાં કુલ 2 બાળકોના ચાંદીપુરાથી મોત થયા છે. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, શું વિગત? ચોક્કસથી ચાંદીપુરાનો વાયરસનો જે કહેર છે તે બનાસકાંઠામાં પણ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી બનાસકાંઠામાં 2 બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે આજે અમીરગઢના કાનપુરામાં ચાંદીપુરા વાયરસથી 10 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. બાળકને પહેલા તાવ અને ખેંચ આવતા તેનો રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો હતો અને તેમાં ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને લઈને અત્યારે તો આરોગ્ય વિભાગની 47 જેટલી ટીમો દ્વારા જે બાળકના જે મકાનો છે, ઘરો છે, ત્યાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને 50 થી વધુ ઘરોમાં દવાનો છંટકાવ અને ડસ્ટિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે. મહત્વની વાત તો એ છે કે દિવસે ને દિવસે ચાંદીપુરાનો વાયરસનો જે કહેર છે તે બનાસકાંઠામાં વધી રહ્યો છે. જી, આભાર કિશોર, જાણકારી આપવા માટે.